દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. ભાવનગર જલારામ મંદિર આનંદનગર ખાતે રામ મૂર્તિ પ્રતિષ્ઠા અયોધ્યા ઉત્સવ નિમિત્તે 24 કલાક અખંડ રામધૂન અને વિવિધ ધાર્મિક ઉત્સવ યોજાયો. સર્વ સમાજ ધર્મપ્રેમી માટે આ મહાઆરતી, મહાપ્રસાદ, વેશભૂષા, રક્ત કેમ્પ સહિતના કાર્યક્રમો યોજવામાં કુલ 1.25 કરોડ રામ નામના જાપના લોહાણા સમાજ દ્વારા સંકલ્પ કરાયો. ભગવાન રામના અયોધ્યા રામ મંદિર નિર્માણ મહોત્સવ અને શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ નિમિત્તે તેમજ વીરદાદા જસરાજ નિર્માણ દિવસ નિમિત્તે જલારામ મંદિર આનંદનગર ભાવનગર દ્વારા અને સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ અને માતૃશ્રી વીરબાઈ મહિલા મંડળ દ્વારા વિશેષ આરાધ્ય દેહ હતા. તેમજ રઘુવંશી લોહાણા સમાજે ભગવાન રામના પુત્રને લવના વંશંશો હોય સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ દ્વારા વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવ નિમિત્તે ખૂબ જ હર્ષ ઉલ્લાસભેરથી ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવના ભાગરૂપે પૂજ્ય જલારામ બાપાના સૂત્ર મુજબ ભજન અને ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ મંદિર આનંદનગરને રોશની અને સુશોભન કરી તૈયારી કરવામાં રંગોળી કરવામાં આવી હતી. દીપમાળા સમૂહ આરતી કરવામાં આવી હતી. તેમજ તારીખ 21ને સાંજે 7 કલાકથી તારીખ 22ને સાંજે 7 કલાક સુધી ભગવાન રામની 24 કલાક અખંડ રામધૂન હનુમાન ચાલીસાને પાઠ કરવામાં આવ્યા હતા. અલગ અલગ ધૂનો મંડળ અને ધર્મપ્રેમી લોકો સતત 24 કલાક રામના અખંડ રામધૂનના 500 વર્ષ પ્રમાણે પ્રતિ વર્ષના 1008 રામના જય ગણીને કુલ 50,04,000ના રામ મંત્રના જાપના બદલે 11 લાખ કરતાં પણ વધુ રામના નામના જાપ થયા હતા. તેમજ સમગ્ર લોહાણા સમાજ દ્વારા 22 જાન્યુઆરી 2024 સુધી આ દિવસે નિમિત્તે પોતાના ઘરે અને કામના સ્થળ ઉપર કુલ 1.25 કરોડ રામ નામના જાપ કરે તેવો સૌએ સંકલ્પ કર્યો હતો. તેમજ તારીખ 22 સવારે 12:30 કલાકે આરતી તેમજ સાંજે 7 કલાકે દીપમાળા અને ભજન ધૂન સાથે સમૂહ મહાઆરતી કરવામાં આવી હતી. તેમજ નાના બાળકોએ દેવી દેવતાઓને વેશભૂષાનું આયોજન કરવામાં આવેલ, જેમાં 50થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. તેમજ બાળકોને ઇનામને પ્રોત્સાહિત કરવા આવ્યા હતા. આ પ્રસંગે દરેક ભાવિક ભક્તોને માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2500થી વધુ ધર્મપ્રેમી જનતાએ પ્રસાદનો લાભ લીધો હતો. સાથે વીરદાદા જસરાજના નિર્માણ દિવસ હોય તો રક્તદાન કેમ્પ, બીપી ડાયાબિટીસ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર પ્રવીણ અરજાણી, ભાવનગર, વર્ધમાન 24 ન્યૂઝ.